ગુજરાતના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિસનગર ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ। રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે સરદાર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ યાત્રા કાંસા ચોકડી, રામપીર મંદિર અને સ્વામિનારાયણ મંદિર થઈને કાંસા પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી। આ યાત્રામાં કેબિનેટ મંત્રી ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં ત્રિરંગો લઈને રાષ્ટ્રભક્તિનો જયઘોષ કરતા સહભાગીઓ અને યાત્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલો લાંબો રાષ્ટ્રધ્વજ સમગ્ર શહેરમાં દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જી ગયો હતો। 15મી ઓગસ્ટ 1947નો દિવસ એ ભારતના ઇતિહાસનો એક ગૌરવપૂર્ણ પળ હતી કે જેના કારણે આઝાદ ભારત અને આઝાદ ભારતમાં મજબૂત થતું આઝાદ ભારત અને એની જો કોઈ શાન, એની કોઈ હૃદયની ધડકન હોય તો એ આપણો રાષ્ટ્રધ્વજ છે, તિરંગો છે। અને તિરંગાને યાદ રાખી આપણે સૌએ આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અને તિરંગા દ્વારા સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, પોતાના મનમાં ઊભું થયેલું રાષ્ટ્રપ્રેમનું એક જનૂન અને એક જજ્બો લઈ આજે વિસનગરના તમામ નાગરિકો સાથે ખાસ કરી જુવાનિયાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના કરવાનો સંકલ્પ પણ કરી રહ્યા છે।